અમારી ચેનલ નેક્સ્ટ જન પ્રિપેરેશન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણપણે મફત તૈયારી કરો. ચાલો આજે આપણે ભારતીય ઇતિહાસના એક એવા સમયગાળામાં જઈએ જે શૌર્ય, સ્વાભિમાન અને આપણી સંસ્કૃતિની અદ્ભુત ગાથાઓથી ભરેલો છે. આ છે રાજપૂત યુગની કહાણી. એક એવો યુગ જેણે લગભગ 500 વર્ષ સુધી ભારતની ભૂમિને એક નવો આકાર આપ્યો. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે મોટા મોટા સામ્રાજ્યો પડી ભાંગે ત્યારે શું થાય? આ એક બહુ જ રસપ્રદ સવાલ છે, ખરો ને? જુઓ, જ્યારે કોઈ વિશાળ સામ્રાજ્ય તૂટે છે ને ત્યારે સત્તાની એક ખાલી જગ્યા ઊભી થાય છે અને આ જ ખાલી જગ્યા ભરવા માટે નવા શક્તિ કેન્દ્રોને ઉભરવાની તક મળે છે. મધ્યયુગીન ભારતમાં પણ બસ બરાબર આવું જ થયું અને એણે જ એક સંપૂર્ણ નવા યુગ માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી દીધું. અહીં આપણે એ મોટા ઐતિહાસિક બદલાવને બરાબર જોઈ શકીએ છીએ. 7મી સદીની વાત છે. ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો. આ બંને શક્તિશાળી સામ્રાજ્યોનો અંત આવ્યો. આના કારણે રાજકીય રીતે દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે 500 વર્ષનો સમયગાળો આવ્યો એટલે કે ઈસવીસન 700થી 1200 સુધીનો સમય એ જ ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે જાણીતો બન્યો. તો આગળ શું થયું એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે આ સામ્રાજ્યોના પતનથી માહોલ કેવો બન્યો હતો. ખરેખર આ એક યુગનો અંત હતો જેણે ભારતના રાજકીય નકશાને હંમેશા માટે બદલી નાખ્યો. એ મોટા સામ્રાજ્યોની જગ્યાએ ઉત્તર અને દક્ષિણ ભારત બંને જગ્યાએ ઘણા બધા નાના નાના સ્વતંત્ર રાજ્યો ઊભા થયા. હવે સત્તા કોઈ એક કેન્દ્રમાં નહોતી રહી પણ અલગ અલગ વિસ્તારોમાં વહેંચાઈ ગઈ અને આ રીતે નવા સ્થાનિક શાસકો સામે આવ્યા. અને બસ આ જ રાજકીય ઉથલપાથલ અને વિખેરાયેલી સત્તાની વચ્ચેથી નવા શાસકોનો ઉદય થયો. આ એ જ શાસકો હતા જેમણે આવનારી 5 સદીઓ સુધી ઇતિહાસને નવો આકાર આપ્યો. અને અહીંથી જ રાજપૂત યુગની શરૂઆત થાય છે. તો આ રાજપૂત શબ્દનો મતલબ શું? વેલ, આ શબ્દ સંસ્કૃત શબ્દ રાજપુત્ર પરથી આવ્યો છે, જેનો સીધો સાધો અર્થ થાય છે રાજાનો પુત્ર. આ શબ્દ એ શાસક વંશો માટે વપરાયો જેમણે આ સમયગાળામાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. આ શાસકોનું સૌથી મોટું યોગદાન શું હતું ખબર છે? એમણે 5 સદીઓ સુધી ભારતીય હિન્દુ સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખી. એટલે આ યુગ માત્ર લડાઈઓ અને શાસનનો જ નહોતો પણ આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવાનો પણ સમયગાળો હતો. સારું, તો હવે આપણે આ વિશ્લેષણના એકદમ કેન્દ્રમાં આવીએ. રાજપૂતોને તેમની ગજબની વીરતા અને તેમની ખાસ આચાર સંહિતા માટે ઓળખવામાં આવે છે. ચાલો એમની આ શૌર્યગાથાને થોડી નજીકથી જોઈએ. આ એક વાક્ય છે ને એ રાજપૂતોના સિદ્ધાંતોનો આખો સાર કહી દે છે. એમના માટે સન્માન અને શૌર્ય એ જીવ કરતાં પણ વધારે કિંમતી હતા. યુદ્ધના મેદાનમાંથી પીઠ બતાવીને ભાગવા કરતાં તો મૃત્યુને ભેટવું એ ગૌરવની વાત ગણાતી. રાજપૂતો ખાલી શૂરવીર જ નહોતા પણ એમના વચન માટે પણ જાણીતા હતા. કહેવાય છે કે તેઓ જીવના ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ ગાયો અને બ્રાહ્મણોના રક્ષક ગણાતા અને જો કોઈ શરણે આવી જાય ને તો એનું રક્ષણ કરવું એ એમનો પરમ ધર્મ હતો, ભલે પછી એની કોઈ પણ કિંમત કેમ ના ચૂકવવી પડે. અને સૌથી મોટી વાત, તેઓ યુદ્ધમાં ક્યારે છળકપટ કે અધર્મનો સહારો નહોતા લેતા. પણ રાજપૂત યુગની આ ગાથા માત્ર પુરુષોના શૌર્ય પૂરતી સીમિત નથી. રાજપૂતાણીઓ એટલે કે રાજપૂત સ્ત્રીઓ એ પણ પોતાના વીરત્વ માટે એટલી જ પ્રખ્યાત હતી. અને સાચું કહું તો એમની ભૂમિકા પણ એટલી જ નિર્ણાયક હતી. વીરાંગનાઓ, બસ આ એક જ શબ્દ રાજપૂત સ્ત્રીઓની શક્તિ, એમની હિંમત અને એમના બલિદાનને વર્ણવવા માટે પૂરતો છે. એમની વાતો પણ એટલી જ પ્રેરણાદાયક છે. એમની હિંમત અલગ અલગ રીતે દેખાઈ આવતી હતી. એ પોતાના પતિ અને પુત્રોને હસતા મોઢે યુદ્ધમાં મોકલતી. એમના માટે સતીત્વ, નિડરતા અને સત્ય જેવા ગુણો જીવ કરતાં પણ વધારે હતા. અને હા, જ્યારે જરૂર પડતી ત્યારે એ પોતે પણ હાથમાં તલવાર લઈને રણમેદાનમાં ઉતરી પડતી. ઇતિહાસમાં આવી અનેક વીરાંગનાઓના દાખલા મોજૂદ છે. તો આ 500 વર્ષના શાસનનો વારસો શું છે? રાજપૂત યુગની ભારતીય ઇતિહાસ પર આખરે અસર શું થઈ? ચાલો એના પર એક નજર કરીએ. 500 વર્ષ, આ આંકડો જ ઘણું બધું કહી જાય છે. વિચારો, લગભગ 5 સદીઓ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું. તેઓ આ દેશના રક્ષક બનીને ઊભા રહ્યા હતા. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં એમની વીરતા, સાહસ અને શૌર્યના કિસ્સાઓ એક બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
એમની એ ગાથાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. જુઓ, જ્યારે કોઈ મુખ્ય સત્તા, કોઈ કેન્દ્ર સરકાર જેવું નબળું પડે ત્યારે એક ખાલીપો સર્જાય છે, જેને આપણે કહીએ પાવર વેક્યુમ. અને પછી તો નવા ખેલાડીઓ મેદાનમાં ઉતરી આવે છે, સત્તા માટેની દોડ શરૂ થાય છે. ચાલો આપણે જોઈએ કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી આ બધું કેવી રીતે થયું. વિચારો, એક એવું સામ્રાજ્ય જેનું આખા ઉત્તર ભારત પર રાજ હતું. હવે એ જ સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું, તૂટી રહ્યું હતું. આનાથી ખાલી અરાજકતા જ નહોતી ફેલાઈ. ના, આ તો એક મોકો હતો એવા નવા રાજવંશો માટે જેઓ પોતાની તાકાત બતાવવા અને સત્તા હાંસલ કરવા માટે તૈયાર બેઠા હતા. જાણે કે એમના માટે દરવાજા ખુલી ગયા. તો આપણી આખી વાતનો પહેલો ભાગ એક સામ્રાજ્યનો અંત. શક્તિ શૂન્યાવકાશ આ શબ્દ બહુ જ મહત્વનો છે અહીંયા. સીધી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ મુખ્ય રાજા કે સરકાર નબળી પડે એટલે તરત જ નાના નાના સ્થાનિક નેતાઓ હોય ને એ લોકો તકનો ફાયદો ઉઠાવી લે. એ કહે કે હવે અમે જ રાજા. બસ ઉત્તર ભારતમાં એ સમય આ જ ચાલી રહ્યો હતું. અહીંયા જુઓ, આ નવા પાવર સેન્ટર્સ ક્યાં બની રહ્યા હતા. એક તરફ કન્નૌજ, વચ્ચે માળવા અને પશ્ચિમ બાજુ શાકંભરી. આ એવા મુખ્ય વિસ્તારો હતા જ્યાં નવી શક્તિઓ ઉભરી રહી હતી અને આ દરેક જગ્યાની પોતાની એક અલગ જ વાર્તા છે. તો આપણી શરૂઆત થશે કન્નૌજથી. યાદ છે ને, આ એ જ કન્નૌજ છે જે ગુર્જર પ્રતિહારોનું એકદમ ગૌરવશાળી કેપિટલ હતું. તો સવાલ એ છે કે એમના પછી અહીં કોણ આવ્યું? કોણે આ ખાલી જગ્યા ભરી? જવાબ છે ગઢવાલ વંશે. ઓકે, તો આ ગઢવાલ વંશ એની સ્થાપના કરી હતી ચંદ્રદેવે, પણ ખરા હીરો તો હતા ગોવિંદચંદ્ર. એમના શાસનમાં જ કન્નૌજ ફરી પાછું રાજકારણના કેન્દ્રમાં આવી ગયું, એકદમ પાવરફુલ બની ગયું. અને ગોવિંદચંદ્રનું કામ જુઓ, ખરેખર જબરદસ્ત હતું. એક બાજુ એમણે ગઝનીના હુમલાઓથી રાજ્યને બચાવ્યું અને બીજી બાજુ જે બૌદ્ધ મઠો હતા એમને ફરીથી ઊભા કર્યા, એમનું રક્ષણ કર્યું. એટલે કે એ કુશળ યોદ્ધા તો હતા જ, પણ સાથે સાથે સંસ્કૃતિના પણ રક્ષક હતા. કમાલ કહેવાય. સારું, તો કન્નૌજથી હવે આપણે આગળ વધીએ મધ્ય ભારતના હૃદય તરફ, એટલે કે માળવા. અહીં પરમાર વંશનો ઉદય થયો અને અહીં આપણને મળે છે ભારતીય ઇતિહાસના એક એવા રાજા જેમનું નામ આજે પણ આપણે ગર્વથી લઈએ છીએ, રાજા ભોજ. આ માળવાનો જે વિસ્તાર છે ને એ પહેલાં અવંતી કે ઉજ્જૈની જેવા નામોથી પણ ઓળખાતો હતો. બસ આ જ જગ્યા પરમાર વંશનું નવું પાવર સેન્ટર બની. લગભગ ઈસવીસન 820ની આસપાસ એમણે અહીં પોતાનું શાસન જમાવ્યું અને ઇતિહાસમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું. અને આ છે રાજા ભોજ. એ ખાલી એક મહાન યોદ્ધા નહોતા ના, એ તો એક વિદ્વાન હતા, કવિ હતા, એક મહાન બિલ્ડર હતા અને કળાના જાણકાર પણ હતા. એમની સરખામણી કરવી પણ મુશ્કેલ છે. એમની ખ્યાતિ એટલી બધી હતી કે આદર્શ રાજા એટલે રાજા ભોજ એવું સમીકરણ જ બની ગયું હતું. એમનું કામ જુઓ, એ ખાલી પથ્થરોમાં નથી પણ જ્ઞાનમાં પણ જીવન છે. એમણે ભોપાલ પાસે ભોજપુર નામનું આખું શહેર વસાવ્યું અને એટલું જ નહીં, ત્યાં સંસ્કૃતના અભ્યાસ માટે એક કોલેજ પણ બનાવી. આ બતાવે છે કે એમની દૃષ્ટિ કેટલી લાંબી હતી અને શિક્ષણને કેટલું મહત્વ આપતા હતા. ચાલો હવે આપણે આ સફરને પશ્ચિમ બાજુ લઈ જઈએ. અહીં પણ એક બીજો શક્તિશાળી રાજવંશ તૈયાર થઈ રહ્યો હતો અને એ હતા શાકંભરીના ચૌહાણ શાસકો. રાજપૂત ઇતિહાસમાં એમનું નામ ખૂબ જ મોટું છે. તો આ ચૌહાણ વંશ, જેને ચાહમાન વંશ પણ કહેવાય છે, એની સ્થાપના કરી હતી વાસુદેવે. શરૂઆતમાં એમનું રાજ ક્યાં હતું? તો રાજસ્થાનમાં જે પ્રખ્યાત સાંભર સરોવર છે, બસ એની આસપાસના વિસ્તારમાં. એ સમયે આ જગ્યા બહુ જ મહત્વની ગણાતી. પછી આ જ વંશમાં એક રાજા આવ્યા, અજયરાજ, અને એમણે એક એવું કામ કર્યું જેની અસર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એમણે એક નવા શહેરનો પાયો નાખ્યો, એક એવું શહેર જે આગળ જઈને આખા વિસ્તારનું દિલ બનવાનું હતું. અને અહીંયા જ તો ઇતિહાસ જીવંત લાગે છે. અજયરાજે જે શહેર વસાવ્યું એનું નામ હતું અજયમેરુ, અને આજે એ જ શહેરને આપણે કયા નામે ઓળખીએ છીએ? રાજસ્થાનનું પ્રખ્યાત અજમેર. આનાથી મોટો પુરાવો બીજો કયો હોય કે ભૂતકાળ કઈ રીતે આપણા વર્તમાનને બનાવે છે? તો આપણે ગઢવાલ, પરમાર અને ચૌહાણ આ બધા રાજવંશોની વાત કરી, પણ એમની કહાણી ખાલી યુદ્ધો અને જીતની નથી. ના, એમનો અસલી વારસો તો પથ્થરોમાં, શહેરોમાં અને આપણી સંસ્કૃતિમાં સચવાયેલો છે. એ વારસો આજે પણ આપણી આસપાસ જીવે છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ રાજાઓનો પ્રભાવ ખાલી ઇતિહાસની ચોપડીઓમાં નથી,
એમની અસર આજે પણ જોવા મળે છે, એમના બનાવેલા શાનદાર સ્થાપત્યોમાં અને શહેરોમાં જે આજે પણ ધબકે છે. ચાલો કેટલાક જીવતા જાગતા ઉદાહરણો જોઈએ. રાજા ભોજે વસાવેલું ભોજપુર શહેર, બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બનાવેલા ખજુરાહોના અદ્ભુત મંદિરો અને ચૌહાણોએ સ્થાપેલું અજમેર શહેર. આ બધું શું છે? એ શાનદાર સમયનો જીવતો જાગતો પુરાવો છે. આપણી આખી વાતની શરૂઆત થાય છે 8મી સદીના એક મહાન નાયકથી, વણરાજ ચાવડા. એમના શાસનકાળથી જ ગુજરાતના ઇતિહાસમાં એક સાવ નવો અધ્યાય શરૂ થયો. અને એ ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે એમણે પાટણને પોતાની રાજધાની બનાવી, જેણે આવનારા કેટલાય વર્ષો માટે ગુજરાતના ભવિષ્યને આકાર આપ્યો. તો આપણી વાતનો પહેલો પડાવ છે પાટણની સ્થાપના. એક એવું શહેર જે આવનારી સદીઓ સુધી ગુજરાતની શાન બની રહેવાનું હતું. અણહિલવાડ પાટણ. જુઓ, એ માત્ર એક શહેર નહોતું, પણ એક નવા સામ્રાજ્યનો મજબૂત પાયો હતો. એવું કહેવાય છે કે વણરાજ ચાવડાએ અણહિલ ભરવાડ નામના એક સ્થાનિક ભરવાડની મદદથી આ શહેર વસાવ્યું હતું. અને આની સાથે જ આ વિસ્તારમાંથી ગુર્જર પ્રતિહારો, જે એ સમયની એક મોટી તાકાત હતા, એમના શાસનનો અંત આવ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. આ સમયરેખા પર એક નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે 8મી સદીમાં અહીં ગુર્જર પ્રતિહારોનું રાજ હતું. પછી ઈસવીસન 756માં વણરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરીને રાજપૂત યુગનો પાયો નાખ્યો. અને આ જ પાયા પર આગળ જતા સોલંકી વંશનો ઉદય થયો. અને હવે આવે છે એ સમયે જેને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહેવાય છે, સોલંકી વંશ. આ એ સમય હતો જ્યારે ગુજરાત કળા, સંસ્કૃતિ અને વ્યાપારમાં એની ટોચ પર પહોંચ્યું હતું. સાચું કહું તો સોલંકી શાસન વખતે ગુજરાત ખરેખર સમૃદ્ધ થયું. એક તરફ ભવ્ય મંદિરો અને વાવો બની રહી હતી, સાહિત્યનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો હતો, અને બીજી તરફ સૈન્ય એટલું શક્તિશાળી બની ગયું કે ગુજરાત એક મુખ્ય પ્રાદેશિક તાકાત તરીકે ઉભરી આવ્યો. સોલંકી રાજાઓની વિરાસત આજે પણ જીવંત છે, જેમ કે સિદ્ધરાજ જયસિંહ, જેમણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ જેવી અદ્ભુત રચના કરાવી અને સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા ગ્રંથને પ્રોત્સાહન આપ્યું. એમના પછી કુમારપાળે હેમચંદ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં જુગાર અને પશુહત્યા પર પ્રતિબંધ જેવા સામાજિક સુધારા કર્યા. પણ એવું નહોતું કે સોલંકીઓ ખાલી કળા અને સંસ્કૃતિમાં જ વણતા હતા. તેઓ મહાન યોદ્ધાઓ પણ હતા. એમની સૈન્ય શક્તિએ ગુજરાતને ઘણા બહારના હુમલાઓથી બચાવ્યું, જેનું એક ઉત્તમ ઉદાહરણ આપણે હવે જોવાના છીએ. આ વર્ષને ખાસ યાદ રાખજો, ઈસવીસન 1178. ગુજરાતના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. આ એ ક્ષણ હતી જ્યારે સોલંકી સામ્રાજ્ય એની તાકાતના શિખર પર હતું. તો થયું એવું કે ઈસવીસન 1178માં શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર ચઢાઈ કરી, પણ યુવાન રાજા મૂળરાજ બીજા અને એમની બહાદુર માતા રાણી નાયકા દેવીએ ઘોરીની સેનાને એવી હાર આપી કે એને પાછા ભાગવું પડ્યું. અને મજાની વાત એ છે કે આ જ ઘોરીએ થોડા વર્ષો પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને ઉત્તર ભારતમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એ સમયે ગુજરાત કેટલું શક્તિશાળી હશે. પણ કહેવાય છે ને કે સમય કોઈના માટે રોકાતો નથી. દરેક સામ્રાજ્યનો ઉદય થાય છે તો એનો અસ્ત પણ નિશ્ચિત હોય છે. ધીમે ધીમે સોલંકી સામ્રાજ્યનો સૂર્ય પણ આથમવા લાગ્યો અને સત્તાના મેદાનમાં નવા ખેલાડીઓ આવ્યા. હવે આ જે સત્તા બદલાઈ એ કોઈ બહારના હુમલાથી નહોતી થઈ. આ એક આંતરિક ફેરફાર હતો. જેમ જેમ સોલંકી શાસકોની પકડ ઢીલી પડતી ગઈ, તેમ તેમના જ વફાદાર સરદારો એટલે કે વાઘેલાઓએ રાજની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી. તો સવાલ એ થાય કે આ વાઘેલા હતા કોણ? તેઓ મૂળ સોલંકીઓના જ સરદારો હતા. તેમની વફાદાર સેવાના બદલામાં તેમને વ્યાઘ્રપલ્લી નામનું ગામ ભેટમાં મળ્યું હતું, અને એ ગામના નામ પરથી જ તેઓ વાઘેલા કહેવાયા. અને આ વાઘેલા વંશના છેલ્લા રાજા હતા કર્ણદેવ વાઘેલા. એમના શાસનની સાથે જ ગુજરાતમાં રાજપૂત શાસનના એક ભવ્ય યુગનો અંત આવ્યો. અને પછી આવ્યું એ વર્ષ જેણે બધું બદલી નાખ્યું, 1304. આ વર્ષ ગુજરાતના રાજપૂત શાસનના અંતનું પ્રતીક છે. કર્ણદેવ વાઘેલાના શાસન વખતે જ દિલ્હી સલ્તનતની સેનાઓએ ગુજરાત પર હુમલો કર્યો અને જીત મેળવી. આની સાથે જ લગભગ 550 વર્ષના રાજપૂત શાસનનો અંત આવ્યો અને શાસનનો એક નવો દોર શરૂ થયો. તો આટલા લાંબા શાસનકાળ પછી, લગભગ 550 વર્ષ પછી ગુજરાતને વારસામાં શું મળ્યું,
ચાલો એની કાયમી અસર પર એક નજર કરીએ. જે સૌથી મોટો વારસો મળ્યો ને એ છે ભવ્ય શહેરો બનાવવાની પરંપરા. જે પરંપરા વણરાજ ચાવડાએ પાટણ વસાવીને શરૂ કરી હતી, એ જ પરંપરાને આગળ વધારતા સલ્તનત કાળમાં અમદાવાદ શહેરની સ્થાપના થઈ. શાસકો ભલે બદલાયા, પણ ગુજરાતમાં નગર નિર્માણની આ પરંપરા ચાલુ રહી. કે જ્યારે ઉત્તરમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે દક્ષિણ ભારતમાં શું થઈ રહ્યું હતું? ત્યાં પણ એવા શક્તિશાળી રાજવંશો હતા જે આખો ઇતિહાસ બદલી રહ્યા હતા. તો ચાલો આજે આપણે એ જ ભવ્ય અને અનોખા ઇતિહાસની સફર પર નીકળીએ. તો સવાલ એ જ છે કે જ્યારે ઉત્તરમાં મોટા મોટા સામ્રાજ્યો બની રહ્યા હતા ત્યારે નર્મદા નદીની દક્ષિણે કોણ ઇતિહાસ રચી રહ્યું હતું? કોણ હતા એ શક્તિશાળી લોકો જે દક્ષિણ ભારતનું નસીબ લખી રહ્યા હતા? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે ઊંડા ઉતરીએ. આપણે આ સફરની શરૂઆત કરીએ ચાલુક્ય વંશથી. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને દખ્ખણના વિસ્તારમાં, આ એક એવો પહેલો મોટો પાવરહાઉસ હતો જેણે ખરેખર પોતાની ધાક જમાવી હતી. અને હા, ચાલુક્યોની વાત થાય ને એટલે એક નામ તો લેવું જ પડે: પુલકેશી બીજો. આ વંશના કદાચ સૌથી પરાક્રમી રાજા. એમના જ રાજમાં એમની રાજધાની વાતાપી, જેને આજે આપણે બાદામી તરીકે ઓળખીએ છીએ, એ શક્તિનું એક જબરદસ્ત કેન્દ્ર બની ગયું હતું. તો આ વંશની શરૂઆત કેવી રીતે થઈ? પાયો તો રાજા જયસિંહે નાખ્યો, પણ ખરા અર્થમાં એક સ્વતંત્ર અને મજબૂત રાજ્યની સ્થાપના કરે પુલકેશી પ્રથમે. ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને એમણે એક નવા જ અધ્યાયની શરૂઆત કરી દીધી. પણ જુઓ, ચાલુક્ય શાસન કોઈ એક સીધી લીટીમાં નહોતું ચાલ્યું. સમય જતાં એ 3 મુખ્ય શાખાઓમાં વહેંચાઈ ગયું. એક તો મૂળ શાખા, વાતાપીના ચાલુક્યો. બીજી હતી પૂર્વના વેંગીના ચાલુક્યો, જેની સ્થાપના ખુદ પુલકેશી બીજાના ભાઈએ કરી હતી. અને ત્રીજી એના પછી આવેલી કલ્યાણીના ચાલુક્યોની શાખા. અને આ ત્રણેય દક્ષિણના ઇતિહાસ પર પોતપોતાની આગવી અને ખૂબ જ ઊંડી છાપ છોડી છે. પણ ઇતિહાસ ક્યારે એક જગ્યાએ સ્થિર રહે છે? સમયનું ચક્ર ફર્યું અને દખ્ખણના રાજકીય મંચ પર એક નવા અને કદાચ એનાથી પણ વધારે શક્તિશાળી ખેલાડીની એન્ટ્રી થઈ. થયું એવું કે વાતાપીના ચાલુક્યોની તાકાત હવે ઓછી થવા લાગી હતી. અંદરોઅંદરના ઝઘડા, સતત લડાઈઓ, આ બધાને કારણે એમનું સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. અને બસ આ જ મોકો હતો કોઈ નવી શક્તિના ઉદય માટે. અને એ ખાલી જગ્યા ભરી રાષ્ટ્રકૂટોએ. ચાલુક્યોના પડતીના સમયમાં જ રાષ્ટ્રકૂટોએ સત્તા સંભાળી. અને ખરેખર કહું તો એમણે ચાલુક્યો કરતાં પણ મોટું અને વધારે દમદાર સામ્રાજ્ય ઊભું કરી દીધું. રાષ્ટ્રકૂટોમાં પણ એક શાસક એવા હતા જેમના નામનો ડંકો વાગતો હતો: ગોવિંદ ત્રીજો. એમના સમયમાં રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય એની ચરમ સીમા પર હતું. આ એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે કે દક્ષિણમાં સત્તાનું સમીકરણ કેટલી ઝડપથી બદલાતું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. આ તો ખાલી 2 મોટા ખેલાડીઓની વાત થઈ. ચાલુક્યો અને રાષ્ટ્રકૂટો સિવાય પણ દક્ષિણ ભારતમાં બીજા કેટલાય નાના મોટા રાજવંશો હતા. અને એ બધા મળીને એક એટલું રસપ્રદ અને ગૂંચવણભર્યું રાજકીય ચિત્ર બનાવતા હતા. ચાલો એના પર પણ એક નજર કરીએ. સારું, તો જરા આના પર નજર નાખો. આ કોઈ સાદી યાદી નથી. આ દક્ષિણ ભારતના શક્તિશાળી રાજવંશોનો મેળાવડો છે. દેવગિરીના યાદવો, પછી કર્ણાટકમાં હોયસલો, જેમની મંદિર બનાવવાની કળા તો અદ્ભુત હતી. પછી વારંગલના કાકતીઓ, જેમણે કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેની સોના જેવી જમીન પર રાજ કર્યો. અને પૂર્વ બાજુ જઈએ તો કાંચીપુરમના પલ્લવો, જેમના બનાવેલા મંદિરો આજે પણ જોવા જેવા છે. અને પછી આવે છે મહાન ચોલ વંશ, તાંજોર જેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ જેવા રાજાઓ અને એમની નૌકાસેના, જેનો દબદબો દૂર દૂર સુધી હતો. અને એમને પણ ન ભૂલી શકાય પાંડ્યો અને ચેર, જે પ્રાચીન કાળથી વ્યાપાર અને સંસ્કૃતિના ધમધમતા કેન્દ્રો હતા. આ બધા ક્યારેક એકબીજાના મિત્રો બનતા તો ક્યારેક દુશ્મન. અને બસ આ જ ખેંચતાણમાં દક્ષિણ ભારતનો ભવ્ય ઇતિહાસ ઘડાયો. તો આ બધા રાજવંશોએ ખાલી લડાઈઓ જ કરી? જી ના. એમણે પાછળ એક એવો વારસો છોડ્યો છે: કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિનો એક એવો અમૂલ્ય ખજાનો જે આજે પણ આપણી સાથે જીવંત છે. તો આપણે જોયું ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવો, ચોલ, પાંડ્યો, ચેર અને યાદવો અને કાકતીઓ પણ. આ બધા માત્ર નામો નથી.
આ તો દક્ષિણ ભારતના ઇતિહાસના એ મહાન ઘડવૈયા છે જેમણે આ ભૂમિને આકાર આપ્યો. ચાલો આજે આપણે ઉત્તર ભારતના રાજપૂત સામ્રાજ્યોની દુનિયામાં એક ડોક્યો કરીએ અને સમજીએ કે એ લોકો શાસન, અર્થતંત્ર અને યુદ્ધ જેવા મોટા પડકારોને કેવી રીતે પહોંચી વળતા હતા. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 3 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલું, એ લોકો રાજ કેવી રીતે કરતા હતા. બીજું, આ બધું ચલાવવા માટે પૈસા ક્યાંથી આવતા હતા. અને ત્રીજું, એ લોકો પોતાના રાજ્યનું રક્ષણ કેવી રીતે કરતા હતા. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એમના શાસનની. આટલી મોટી અને જટિલ રાજવ્યવસ્થા એમને ગોઠવી કેવી રીતે હતી. ચાલો એને નજીકથી જોઈએ. આને સમજવા માટે આપણે એક રીતે ઉપરથી નીચે જઈશું, એટલે કે રાજાના દરબારથી શરૂ કરીને છેક ગામડાની પંચાયત સુધી, જેથી આખી સિસ્ટમનું ચિત્ર સ્પષ્ટ થાય. જો સિસ્ટમ એકદમ સ્પષ્ટ હતી. સૌથી ઉપર એટલે કે સત્તાના કેન્દ્રમાં હતા રાજા, અને શાસન હતું વારસાગત. આનાથી એક પ્રકારની સ્થિરતા રહેતી. રાજા મોટા ભાગે પોતાના સૌથી મોટા દીકરાને યુવરાજ બનાવતા, જે ભવિષ્યમાં ગાદી સંભાળવા માટે તૈયાર થતો. હવે રાજા એકલા તો બધું ના સંભાળી શકે, ખરું ને? એટલે એમની પાસે એક મંત્રી પરિષદ હતી. અને આ બહુ જ રસપ્રદ છે, કારણ કે આજના કેબિનેટ જેવું જ હતું. દરેક મંત્રી પાસે પોતાનું ખાસ કામ. જેમ કે અમાત્ય હતા, જે યુદ્ધ અને બીજા દેશો સાથેના સંબંધો સંભાળતા, અને સચિવ હતા, જે શાંતિ અને સંધિની વાટાઘાટો કરતા. સારું, એ તો થઈ રાજ દરબારની વાત. પણ શહેરોનું શું? તો શહેરોનો વહીવટ નગરપતિ નામના અધિકારી સંભાળતા. આપણે એમને એ સમયના મેયર સમજી શકીએ છીએ. શહેરની સાફ સફાઈ હોય કે પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત હોય, બધી જવાબદારી એમના માથે હતી. અને આના પરથી એક બહુ સરસ વાત ખબર પડે છે કે બધી જ સત્તા રાજાના હાથમાં નહોતી. શક્તિનું વિકેન્દ્રીકરણ હતું. ગામડાઓમાં પોતાની એક મજબૂત વ્યવસ્થા હતી, ગ્રામ પંચાયત. અને આ પંચાયત જ ગામના મોટાભાગના નિર્ણયો લેતી. આ રાજપૂત યુગની એક બહુ મોટી ખાસિયત હતી. હવે ન્યાયની વાત નીકળી છે તો એક મજેદાર સવાલ પણ ઊભો થાય છે. જુઓ, એ સમયે કહેવાતું કે પંચ ત્યાં પરમેશ્વર, મતલબ કે પંચાયતનો નિર્ણય એ ભગવાનનો નિર્ણય છે. તો પછી સવાલ એ છે કે અદાલતોમાં અલગથી સોગંદ લેવડાવવાની જરૂર શું હતી? આ એક એવી ગૂંચવણ છે જે આપણને એ સમયની ન્યાય વ્યવસ્થા વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. સારું, આટલી મોટી વ્યવસ્થા, મંત્રીઓ, અધિકારીઓ, સૈનિકો, આ બધાને ચલાવવા માટે પૈસા તો જોઈએ ને? તો સવાલ એ છે કે આ પૈસા આવતા ક્યાંથી હતા? ચાલો હવે રાજપૂત યુગના અર્થતંત્ર એટલે કે એમની ઇકોનોમી પર એક નજર નાખીએ. તો આ રાજ્યનું આર્થિક એન્જિન ચાલતું હતું મુખ્યત્વે જમીન પર લેવાતા એક કરથી, અને એ કરનું નામ હતું ભાગ. રાજ્યની આવકનો આ જ મુખ્ય સ્ત્રોત હતો. હવે સવાલ એ થાય કે આ ભાગ કેટલો હતો? તો નિયમ પ્રમાણે જમીનની કુલ ઉપજનો 6ઠ્ઠો ભાગ, એટલે કે ખેડૂત જે પણ ઉગાડે એમાંથી 6ઠ્ઠો હિસ્સો સીધો રાજ્યની તિજોરીમાં કર તરીકે જતો. આ જ હતી એમની મુખ્ય કમાણી. પણ આવકનો સ્ત્રોત ફક્ત ખેતી નહોતી. દરિયાઈ વેપાર પણ ખૂબ જ જોરશોરથી ચાલતો હતો. ખાસ કરીને ગુજરાતના ખંભાત અને ભરૂચ જેવા બંદરો તો વેપાર વાણિજ્યના મોટા ધમધમતા કેન્દ્રો હતા. અહીંથી થતા વેપારને કારણે રાજ્યની તિજોરી હંમેશા છલકાતી રહેતી. તો શાસન વ્યવસ્થા બરાબર હતી, અર્થતંત્ર પણ મજબૂત હતું, બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ પછી આવ્યો એક મોટો પડકાર. એક એવો પડકાર જે બહારથી આવ્યો અને જેણે આ આખી વ્યવસ્થાને હચમચાવી નાખી. આ પડકાર હતો વિદેશી આક્રમણોનો. જો આ કોઈ એકાદ હુમલાની વાત નથી. 8મી સદીમાં આરબ આક્રમણના પ્રયત્નો થયા. પછી લગભગ 1000 થી 1026ની વચ્ચે મહમૂદ ગઝનવીએ એક પછી એક હુમલા કર્યા. એમાં 1026માં સોમનાથ મંદિર પરનો હુમલો સૌથી વિનાશક હતો. આમ સદીઓ સુધી ચાલેલા આ હુમલાઓએ રાજપૂત શક્તિ પર સતત દબાણ બનાવી રાખ્યું. અને આની અસર શું થઈ? દેખીતી રીતે આ સતત ચાલતા યુદ્ધો અને લૂંટફાટને કારણે રાજપૂત રાજ્યો અંદરથી ખોખલા થતા ગયા. એમની સંપત્તિ લૂંટાતી ગઈ અને એમની તાકાત ધીમે ધીમે ઘટતી ગઈ. અને જ્યારે રાજપૂત શક્તિ નબળી પડી, ત્યારે ઉત્તર ભારતમાં એક પાવર વેક્યુમ એટલે કે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો. અને આ જ શૂન્યાવકાશે એક નવી મહાસત્તાના ઉદય માટેનો રસ્તો ખોલી આપ્યો.
અને એ હતી દિલ્હી સલ્તનત. તો આ આખી વાત પરથી અંતમાં એક વિચાર આવે છે. રાજપૂત શાસન વ્યવસ્થાની ઘણી બધી બાબતો, રાજાનો વારસો હોય કે ગામડાની પંચાયત હોય, એના અંશો શું આજે પણ આપણી વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે? આ ઇતિહાસ આપણને આપણા આજના સમય વિશે શું શીખવી શકે છે? જરા વિચારવા જેવો સવાલ છે, ખરું ને? અમારી ચેનલ નેક્સ્ટ જન પ્રિપેરેશન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણપણે મફત